બધાને મારા તરફથી યુટ્યુબના મારા જેટલા મને ચાહતા હશે અને જે મને સપોર્ટ કરતા હશે બધાને મારા તરફથી હેપી ઉત્તરાયણ મારા કલેજાઓ. આપણે પતંગ ચડાવતી વખતે આમ તેમ બધી આગળ પાછળ જવું પડે અને પતંગ ચડાવતી વખતે પંખીઓનું પણ ધ્યાન રાખવું જોઈએ અને કોઈક લોકોના ગળા કપાઈ જાય એવું ના કરવું જોઈએ. પતંગ ચડાવતી આપણો એક જ દિવસ એવો છે કે પતંગ ચડાવવાનો આવે છે મારા કલેજાઓ. પણ આપણે પણ એટલું જોઈ જાળવીને સગાવવાનું. આપણે એક દિવસ આવે છે ઉત્તરાયણ ચડાવવાનો પતંગો. અને પક્ષીઓને શું ખબર છે કે આજે ઉત્તરાયણ છે અને આપણે બહાર ના નીકળવું જોઈએ. એમને કશું ખબર નથી. આપણે તો મોજ ચોકથી એક દિવસ આપણો આવે છે તો પતંગ સારી રીતે સગાવી લેવું જોઈએ. અને ઉત્તરાયણ દિવસે શું કરવું જોઈએ અને શું ખાવું જોઈએ મારા કલેજાઓ. તલના લાડવા ખાવા જોઈએ. પછી સવારે નાહી ધોઈને વહેલા ઉઠીને પતંગ ચડાવવી જોઈએ મારા કલેજાઓ. કોણ બોલે? કાયદેસર. અને આ મારો વિડીયો મેં એટલા માટે બનાવ્યો છે કે આપણે પતંગ ચડાવી તે કેવા કલરની ચડાવવી જોઈએ. આપણો તિરંગાવાળી પતંગ ચડાવવી જોઈએ નહીં. હું એટલું કહું છું કે મારા યુટ્યુબના જે મને ચાહતા હશે કોઈ બી યુટ્યુબ મને સપોર્ટ કરતા હોય યુટ્યુબમાં મને તો એમના માટે બી આ વિડીયો છે. અને આ વિડીયો ગમે તેટલો ફૂલ શેર કરજો. લાઈક નહીં કરો પણ ચાલશે પણ શેર જરૂર કરજો મારા ભાઈઓ બહેનો. અને મારા તરફથી બધાને હેપી ઉત્તરાયણ અને હેપી મકર સંક્રાંતિ મારા કલેજાઓ. કોણ બોલે? ડામર તો બોલે છે પણ કાયદેસર આદિવાસી હો. અને અત્યારે હું બી સણમ પાણી વાળ્યો છું. સણમ પાણી વારતો વિડીયો બનાવું છું. પણ તમને વિડીયો ગમે તો લાઈક શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો ફૂલ શેર કરજો મારા કલેજાઓ. ચણામાં અત્યારે પાણી બી ચાલે છે અને હવે ઉત્તરાયણ છે. કોણ બોલે? ડામર બોલે મારી જાન કાયદેસર.